દુનિયામાં એક એવો દેશ છે જ્યાં 500 વર્ષ જૂની યુનિવર્સિટી આજે પણ વિદ્યાર્થીઓને ભણાવે છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે દુનિયાના લાખો વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે લાઇનમાં ઊભા છે. હા, હું વાત કરી રહ્યો છું જર્મનીની. નમસ્તે મિત્રો, હું છું ઉદયગામી, આપનો કાઠિયાવાડી કન્સલ્ટન્ટ. ઘણા વિદ્યાર્થીઓનું એક જ સપનું હોય છે, મારે જર્મની જવું છે. પણ એક પ્રશ્ન છે, શા માટે જર્મની? માત્ર ફ્રી એજ્યુકેશન માટે? ના. જર્મનીને દુનિયાના સૌથી શક્તિશાળી દેશોમાંથી એક બનાવે છે તેનું એજ્યુકેશન સિસ્ટમ. વિચાર કરો, BMW, મર્સિડીઝ બેન્ઝ, ઓડી, પોર્સ આવી દુનિયાની દિગ્ગજ કંપનીઓ જર્મનીમાં જ કેમ બની? કારણ કે જર્મનીમાં માત્ર ઇન્ડસ્ટ્રી નહીં, ટેલેન્ટ બને છે અને એ ટેલેન્ટની શરૂઆત થાય છે યુનિવર્સિટીથી. સૌથી રસપ્રદ વાત એ છે કે જર્મનીની ઘણી પબ્લિક યુનિવર્સિટીમાં ટ્યુશન ફીસ ખૂબ જ ઓછી હોય છે અથવા ઘણી જગ્યાએ માત્ર સેમેસ્ટર કોન્ટ્રીબ્યુશન જ ભરવાના હોય છે. પણ અહીં એક મોટી ગેરસમજ છે. ઘણા લોકોને લાગે છે કે જર્મની જવું એકદમ સરળ છે. હકીકતમાં એડમિશન કરતાં પહેલાં લેંગ્વેજ, ડોક્યુમેન્ટેશન, એપીએસ, યુનિવર્સિટી સિલેક્શન અને વિઝા પ્રોસેસ ખૂબ જ મહત્ત્વના હોય છે. એક નાની ભૂલ તમારું 1 વર્ષ બગાડી શકે છે. એટલા માટે જર્મની માત્ર સપનું નથી, એક પ્રોપર પ્લાનિંગ છે. ઘણા પેરેન્ટ્સ મને પૂછે છે, જર્મની સેફ છે? પણ હું કહું છું, સાચો પ્રશ્ન એ નથી. સાચો પ્રશ્ન એ છે કે શું તમે જર્મની માટે પ્રોપર તૈયારી કરી છે? કારણ કે જર્મનીમાં સફળ તે જ થાય છે જે તૈયારી સાથે જાય છે. જો તમે જર્મન પબ્લિક યુનિવર્સિટી, એપીએસ, જર્મન લેંગ્વેજ, વિઝા પ્રોસેસ અને સ્કોલરશિપ વિશે સંપૂર્ણ માહિતી જાણવા માંગતા હોય તો કોમેન્ટમાં જર્મની લખો અને સ્ટડી એબ્રોડ વિશે સાચી અને વિશ્વાસપાત્ર માહિતી માટે ફોલો કરવાનું ભૂલતા નહીં.